મારી મમ્મીના ઘરે। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ। તો આજે અમે જઈએ છીએ મારી મમ્મીના ઘરે। તો અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ। તો બસ હવે નીકળીએ છીએ। તો હવે પછીનો બ્લોગ તમને જોવા મળશે મારી મમ્મીના ઘરે। હેલો, હાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય દ્વારકાધીશ। હેલો ફ્રેન્ડ, તો આજે અમે જઈએ છીએ મારી મમ્મીના ઘરે। તો આજે ખુશ છું કારણ કે આટો દેવા જઈએ છીએ। 1 મહિનો થઈ ગયો। કરણ પણ ખુશ છે અને હું પણ ખુશ છું। કરણને બહુ જ મજા આવે મારી મમ્મીના ઘરે। તો આજે અમે જઈએ છીએ। તો હવે સૂરજ કરાડીથી અમારો ઘર અડધો પોણો કિલોમીટર છેટો થાય। તો ત્યાંથી રિક્ષા કરી અને સૂરજ કરાડી આવ્યા અને સૂરજ કરાડીથી બસમાં બેસી ગયા। તો ફાઇનલી અમે બસમાં બેસી ગયા છીએ। તો રસ્તામાં શું શું આવશે તમને બતાવશું। તો વિડીયો આગળ જોતા રહેજો ફ્રેન્ડ। તો જોઈ લો ફ્રેન્ડ, ઓખા જવા માટે આખા રસ્તામાં બસ આ જ આવશે હોડિયું। તો એ તો જોવાની તો એકદમ મજા આવે ને દરિયો જ છે ત્યાં। તો દરિયામાં પણ રસ્તો છે, બન્યો છે નવો। તો ત્યાં પણ બસ જાય છે। પહેલાં બેટ બધાને મૂકવા જશે, બેટના પેસેન્જર હોય એને। તો પુલ ઉપરથી જશે, નવો બન્યો છે એના ઉપરથી। તો એ પણ બતાવશું વિડીયોમાં, આગળ જોતા રહેજો। તો જોઈ લો ફ્રેન્ડ, આ છે પુલ જે દરિયામાં બન્યો છે। દરિયામાં રોડ બન્યો છે અમારે ત્યાં બેટ જવા માટે। તો પહેલાં તો બધા લોકો જોઈ લો, નાવ દેખાતી હશે આમાં, નાવમાં જતા હતા। પણ અત્યારે ત્યાં રોડ બની ગયો છે, એટલો મસ્ત મજાનો રોડ તો બની ગયો છે। 2 બાજુ રસ્તા છે, કોઈને ચાલીને જવું હોય તો પણ જઈ શકે છે। તો એના માટે એકદમ ધ્યાન રાખી અને કરેલું છે। આખાય રસ્તે છપરી બનાવેલી છે, આવી જોઈ લો ફ્રેન્ડ, દેખાય છે। તો એમાં આખાય રસ્તે છાયામાં ગમે તેવો તડકો હોય ને તો પણ માણસ છાયામાં જઈ શકે। અને ઘણો બધો લાંબો પુલ છે। મારા જેવા તો ત્યાં ચાલીને જઈ પણ ન શકે કારણ કે ઘણી બધી વાર લાગે। મારા જેવાને તો 1.5 કલાક નીકળી જાય ત્યાં હાલીને જવું હોય તો। ઘણો પલે છે પુલ, ઘણો લાંબો છે, ઘણો બધો લાંબો છે ફ્રેન્ડ। જોઈ લો કેટલો મસ્ત મજાનો પુલ છે અને નીચે દરિયો છે અને ઉપર રોડ છે। તો અત્યારે અમે બસમાં જઈએ છીએ, બસની સવારી કરીએ છીએ અને દરિયામાં જઈએ છીએ। તો એટલો ઠંડો ઠંડો પવન આવતો હતો કે વાત જ જવા દો। અને બીજી ખાસ વાત એ છે ફ્રેન્ડ, જોઈ લો અહીંયા બહારના લોકો આવે છે, ત્યાં બેસીને ઊભા રહીને ત્યાં વાહન ઊભા રાખીને ફોટા પણ પાડે છે દરિયાના। પોતાના મસ્ત મજાના ફોટા ત્યાં બધા લોકો પાડે છે। તો અમે પણ પહેલાં પુલ બન્યો ત્યારે ત્યાં ગયા હતા ફોટા પાડવા। તો ત્યાં બીજી એક ખાસ વાત કહું તો ત્યાં વાંસળીનો અવાજ એવો મસ્ત મસ્ત અવાજ આવે વાંસળીનો, એવું લાગે કે ઓલો કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતો હોય ને, વાંસળીનો કેવો અવાજ આવે બસ એવો અવાજ આવે છે આ પુલમાં। તો આખાય રસ્તે તમે જાશો તો તમને વાંસળીનો અવાજ આવશે ત્યાં। તો તમને એવું લાગશે કે કૃષ્ણ ભગવાન ત્યાં વાંસળી વગાડે છે બેઠો બેઠો, એવું લાગશે ફ્રેન્ડ। એટલો નજારો પણ મસ્ત છે ને અવાજ પણ એટલો મસ્ત, એકદમ આપણો દિલ ખુશ થઈ જાય। તો જોઈ લો ફ્રેન્ડ, આ બાજુ નાવને કેટલી બધી નાવ હાલે છે, વહાણ છે। તો બહુ જ એમાં પહેલાં લોકો બધા જતા હતા, પણ અત્યારે આ પુલ બની ગયો છે, રોડ દરિયામાં રોડ છે, તમે જોઈ શકો છો કેટલો મસ્ત છે। તો એકવાર તમે જરૂરથી આવજો અને એકદમ મજા આવશે। અને તમે આવી ગયા હોય કોઈ દી તો કમેન્ટ કરીને કહેજો। તો ત્યાં બહુ જ મજા આવે। દરિયાનો એકદમ મસ્ત મજાનો પવન તો આવશે જ, પણ સાથે સાથે એવો મસ્ત તમને વાંસળીનો અવાજ આવશે, એવું લાગશે કે અહીંયા કૃષ્ણ ભગવાન બેઠો છે, વાંસળી વગાડે છે ને આપણે વાંસળી સંભળાય છે, એવું અવાજ આવશે ફ્રેન્ડ। કારણ કે મારા તો મગજમાં થોડુંક ટેન્શન હતું, એ પણ નીકળી ગયું વાંસળીનો અવાજ સાંભળીને ફ્રેન્ડ। હકીકતમાં ખોટું નથી કહેતી, સાચું કહું છું। તો હજી આપણે થોડાક દિવસ પછી આવવાનું છે ત્યાં, કારણ કે બેટ જવું છે આપણે સોનાની દ્વારિકા નગરી જોવા। બસ જવું કરીએ જ છે, પણ ક્યારે જઈએ કાંઈ નક્કી નથી, પણ જાશું એ પાકું જ છે।
તો ફ્રેન્ડ એટલો ઠંડો ઠંડો પવન આવતો હતો ને વાંસળી વાગતી હતી. તો અમારો અર્જુન તો સૂઈ ગયો, લ્યો જોઈ લ્યો. તો એ તો રમતો રમતો સૂઈ ગયો, એને નીંદર આવી ગઈ. બહુ મસ્ત પવન આવતો હતો, ઠંડો ઠંડો દરિયાનો. તો ફ્રેન્ડ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તો હું, કરણ અને અર્જુન અમે 3 જ જઈએ છીએ. તો ફ્રેન્ડ બેટના પેસેન્જરને મૂકીને ફાઇનલી પાછા નોર્મલ રોડ ઉપર આવી ગયા છે. તો જોઈ લ્યો બસ આવી ગઈ છે રોડ ઉપર. તો ત્યાં તો તમને નાવ જ જોવા મળશે. આખા રસ્તે ઓખા જવું હોય તો તમને આ જ નજારો જોવા મળશે, દરિયો અને નાવ. કારણ કે ઓખા ગામ તમને ખબર જ હશે, છેલ્લું છે ગામ. તો ઓખા પછી એકેય ગામ આવતું નથી. તો જોઈ લો ફ્રેન્ડ અમે ઓખા બસ સ્ટેશને આવી ગયા છીએ. તો હવે જઈએ છીએ મમ્મીના ઘરે. તો રસ્તામાં હાલ્યા જઈએ છીએ. તો બસ સ્ટેશનથી થોડુંક છેટું થાય તો અમે હાલ્યા જઈએ છીએ. અને એના પપ્પા પણ આવવાના છે, પણ એ સ્કૂટીથી આવશે અને અમે સ્કૂટીમાં નથી આવ્યા. તો એ સ્કૂટીથી આવ્યા અને અમે બસમાં બેસીને આવ્યા, અહીંયા આવ્યા. તો જોઈ લો ફ્રેન્ડ એ તો અહીંયા નાસ્તો કરવા પણ બેસી ગયા છે આવીને. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો.